મસ્ત મજાની જિંદગીની મસ્ત મજાની વાતો, સરળ વાતો હો ભાઈ, સાંભળતા જાઓ મજા આવે, એમાં જોડાતા જઈએ, મસ્ત મજાની જિંદગી જીવતા જઈએ. વાહ ભાઈ વાહ, અદ્ભુત. નાના હતા ને ત્યારે ઘર ઘર રમતા. એ ઘર ઘર રમવાની મજા બહુ આવતી હો. એ ઘર ઘર રમીએ ને એટલે બધા ભેગા થઈએ અને પછી બધા પોતપોતાની નાના નાની વાટકીમાં પોતપોતાનું ખાવાનું લઈને આવીએ. અને એમાં અમારે એક જણને ત્યાં ફ્રીજ આવ્યું હતું ને, તો એનું મોટું પેલું ખોખું, એ મોટું ખાખી કલરનું ખોખું એને પેસેજમાં મૂકીને એનું ઘર બનાવી દીધેલું ને. આહા, ખોટું ખોટું ઘર ઘર રમતા હો, પણ ભાવ સાચો હતો. પછી મોટા થયા ને પછી ખરેખર ઘર માંડ્યું ને પછી સાચું ઘર ઘર રમાણું. પછી તો એ મજા આવી. એમાં ભાવ પણ સાચો ને ઘર ઘર રમવાનું પણ સાચું. કેવી મજા! એમ રમાતા 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 પાછા એવા પાછા થઈ ગયા મોટા. હવે સંધ્યા ટાણે એટલી સમજણ પડી ગઈ કે આ બધું તો થાય છે, આપણે કાંઈ કરતા નથી. આટલી સમજણ પડે ને એટલે પેલો જે મહારોગ છે ને કરતાપણાનો, એમાંથી નિવૃત્ત થઈ જવાય. એ કરતાપણું જતું રહે. હવે કેવી મજા! હવે કરતાપણું જતું રહે ને એટલે શરીરથી વિવેક આવી જાય. શરીરથી વિવેક આવ્યો, વાહ ભાઈ વાહ. બધા પદાર્થો અને પ્રસંગો એ જે કંઈ પણ બનતા હોય ને એમાંથી રાગ નીકળી જાય. આહા, પદાર્થ ને પ્રસંગોમાંથી જો રાગ નીકળી જાય તો જીવન હલકું ફૂલકું. પછી તો ત્યાંથી પસાર થાવ જીવનમાં, જે પણ પ્રસંગમાંથી પસાર થાવ એ બધા જ પ્રસંગોમાંથી આનંદ મેળવી શકાય, સહજતાથી પસાર થવાય. અને પેલો ધબકારો, પેલું અંદર ધબકે છે એ આત્મા, ચૈતન્ય, એને જે નામ આપો તે પ્રભુમય થવાની વાત છે. એમાં એક્યતા, એમાં એક્ય થઈ જઈએ એટલે મારો ધબકારો ને તમારો ધબકારો સરખો, એમાં કોઈ ફેરફાર નહીં. તમે દુનિયાના ગમે તે ખૂણામાં જાઓ તો એ ધબકારો સરખો. એ ધબકારો સરખો એટલે પછી છે ને પછી સજીવ ને નિર્જીવની વાત પણ ના રહે. બધે જ પ્રભુમય, બધે જ પ્રભુમય. વાહ ભાઈ વાહ, કેટલી અદ્ભુત વાતો છે. શરીરમાં વિવેક આવ્યો એટલે આપણા વર્તનથી કદી કોઈને કોઈ તકલીફ ન પડે, એનું પૂરેપૂરું ધ્યાન રહે. આપણાથી કોઈનું દિલ ન દુભાય. મન બુદ્ધિથી સમાનતા, આહા, એ મન બુદ્ધિથી સમાનતા આવી એટલે પછી બધું જ સહજતાથી પેલી નદીની જેમ ખળખળ વહેતા થઈ જવાય. અને આત્માની એક્યતા, આત્માથી એક્ય, આ ત્રણેય વસ્તુ આવી જાય ને એનું નામ શું ખબર છે? સાધુતા. આ સાધુતાના જ લક્ષણ છે બસ. અને પછી સમાજમાં, સંસારમાં ભળી જવાનું છે, ભાગવાનું નથી. આ ત્રણેય વસ્તુ આવી જાય ને પછી સંસારમાં ભળી જવાનું. જો જીવવાની એવી મજા આવે ભાઈ. અને ગતિ તો પાછી પ્રભુ તરફ છે જ. એટલે સંસારમાં ભળીને ફરી પાછું જ્યારે સમય આવે ત્યારે પ્રભુ સાથે ભળી જવાનું, અનંત ચેતના સાથે ભળી જવાનું, એ પણ સહજતાથી ભળી શકાય. વાહ ભાઈ વાહ, મસ્ત મજાની વાતો કરતા જઈએ અને મજા કરતા જઈએ, જીવતા જઈએ. હરિ ઓમ.